અધ્યક્ષશ્રી, અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલ અસરકારક કામગીરીના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન PM જનમન હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ રાજ્ય તરીકેનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2025માં એનાયત કરવામાં આવ્યો છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2030થી શરૂ કરેલ વાઇબ્રન્ટ સમિટ રાજ્યના આર્થિક પ્રગતિને એક નવી ઉડાન આપી છે, જેને આગળ વધારતા રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો એટલે VGRG શરૂ કરેલ છે, જેનો મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવાનો છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે, જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી, એક્શન પ્લાન ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ AI ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે, જેનાથી યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે, સેમિકન્ડક્ટર અને હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરિંગમાં વધુ વેગ આવશે, કૃષિ આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્સને વધુ અસરકારક બનશે, તેમજ રિન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને સાકાર કરવા મદદરૂપ બનશે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતામાં રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના GDPમાં ગુજરાતનો ફાળો 8.2% છે અને ગુજરાતની માથાદીઠ આવક ₹3,01,000, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60% વધારે છે, જેમાં ગુજરાત દેશના મોટા રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. માનનીય અધ્યક્ષશ્રી, જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલ છે. એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘર આપી ઘર સૌના માટેનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે, જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓના હેઠળ આ વર્ષે 3,15,000થી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે અને જે માટે 4,272 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, સમાજના પછાત અને નબળા વર્ગના દરેક તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લા 3 વર્ષમાં 1,35,000થી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ 869 કરોડની જાહેરાત જોગવાઈ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, નાગરિકોની અન્ન સુરક્ષા અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારના દ્વારા 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાલ શિક્ષણ, આરોગ્ય સેવાના મજબૂત આધાર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી 2,000 આંગણવાડીઓના નિર્માણ માટે ₹360 કરોડની જોગવાઈ સૂચવું છું. ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ દ્વારા સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી મા યોજના હેઠળ 2,72,000થી વધુ લોકોને 2,72,00,000થી વધુ લોકોને સમાવેશ કરેલ છે, જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધેલ છે. આ યોજના માટે ₹3,472 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તૃતીકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, બાંધકામ શ્રમયોગીઓ અને પૌષ્ટિક આહાર મળે એ માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતા નવા 121 કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે, જેમાં
દરેક શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતા કુલ 154 ધન્વંતરી રથની સંખ્યામાં વધારો કરતાં વધુ 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે, જે માટે રૂપિયા 260 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષ શ્રી વીબીજી રામજી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવી રહેલ છે, જેમાં કામના દિવસો 100થી વધારીને 125 કરવામાં આવેલ છે, જેના માટે રૂપિયા 1500 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાતની વસ્તીમાં 36% કરતાં યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે એ માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 5,967 કરોડની જોગવાઈ શિષ્યવૃત્તિ માટે કરું છું. ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લેવા સિવાય વાર્ષિક 2,50,000 આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ વર્ષે આ વિશેષ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા તેમની વાર્ષિક આવક મર્યાદા 2,50,000થી વધારીને 6 લાખ કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષ શ્રી, આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમ શાળાઓ, ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયો અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય 2160માં 340નો વધારો કરી 2500 કરવાની જાહેરાત કરું છું. માન્ય અધ્યક્ષ શ્રી, રાજ્ય સરકાર સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ અને કન્યા સાક્ષરતા શાળાનો અભ્યાસ કરતા 21,770 આદિજાતિ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ અપાતી નિભાવ ગ્રાન્ટ 70,000માં રૂપિયા 10,000નો વધારો કરી રૂપિયા 80,000 કરવાની જાહેરાત કરું છું. અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે એ માટે વધુ 926 પીએમસી શાળાઓ શરૂ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, એક કેમ્પસ અવિરત શિક્ષણ મજબૂત ભવિષ્યના ધ્યેય સાથે બાળવાટિકાથી ધોરણ 10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે એ માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું, જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઈ રહે તેના માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અતિ આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે, જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવશે, જેના માટે આ બજેટમાં રૂપિયા 100 કરોડની જોગવાઈ સૂચવું છું. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરું છું. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશવામાં રસ લીધેલ છે, જેના કારણે છેલ્લા 2 વર્ષમાં કુલ પ્રવેશમાં 19% જેટલો વધારો થયેલો છે, જે માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ સૂચવે છે. માન્ય અધ્યક્ષશ્રી, દિવ્યાંગજનોને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ, એસ્કોર્ટ એલાઉન્સ અથવા બીજી અન્ય સુવિધાઓ માટે આયોજન કરેલ છે. અમારી સરકારે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા અનેક પગલાં ભર્યા છે. ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા માટે રૂપિયા 226 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, યુવાનોને રોજગારીની માટે કૌશલ્ય તાલીમ આપવાના હેતુથી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ 1 લાખથી વધુ એપ્રેન્ટિસ તાલીમ મેળવે છે. આ યોજના સેવા ક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્ટિસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે. આ તાલીમાર્થીઓને માસિક રૂપિયા 3,000 સુધીની સહાય માટે રૂપિયા 80 કરોડની જોગવાઈ સૂચવું છું. રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા
આઈઆઈટી મોડેલ પર એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા માટે ₹51 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે આઈ હબ અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતા સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે આઈ હબ રિજિયોનલ સેન્ટર સ્થાપવામાં આવશે, જેના માટે ₹80 કરોડની જોગવાઈ સૂચવું છું. સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્યની સરકારની નીતિઓથી યુવાનોને વિચારથી વ્યવસાય સુધીનું પ્રોત્સાહન મળી રહ્યું છે. યુવાનોની નવીન વિચારશક્તિ, ટેકનોલોજી પ્રત્યેની અભિરુચિ અને સાહસના કારણે અત્યાર સુધી આશરે 16,000 જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે, જેના પરિણામે રાજ્યને ભારત સરકાર દ્વારા બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનો એવોર્ડ મળેલ છે, જે બદલ રાજ્યના યુવાનોને અભિનંદન આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મહત્વનું એમએસએમઈ ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ એમએસએમઈ રજિસ્ટ્રેશન ધરાવતા અગ્રેસર રાજ્યોની સૂચિમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઈ માટે ₹1,775 કરોડની જોગવાઈ સૂચવે છે. માન્ય અધ્યક્ષશ્રી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આગળ વધારતા આગામી સમયમાં 25 જીઆઈડીસીને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે, જેમાં ₹1,250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદૃઢીકરણ કરવામાં આવશે. આ માટે ₹50 કરોડના રોકાણથી વધુ બીજી 120 મિની જીઆઈડીસીનું નવીનીકરણ કરવાનું આયોજન છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં 2 તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય તાલુકાઓમાં 3 એમ 5 નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરું છું. રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત ₹67,000 કરોડથી વધુનું રોકાણ થયેલ છે, જેના લીધે 2 લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જન થયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹2,755 કરોડની જોગવાઈ સૂચવું છું. રાષ્ટ્રના માલસામાન નિકાસમાં એટલે કે એક્સપોર્ટમાં 26%થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા માટે ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરવાની જાહેરાત કરું છું. રાજ્યએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગને વધુ સશક્ત બનાવવા ગુજરાત જન વિશ્વાસ જોગવાઈઓમાં સુધારા અધિનિયમ 2025 અમલમાં મૂક્યો છે, જેમાં 11 અધિનિયમો અને 516 જોગવાઈઓમાં હકારાત્મક કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યા છે. આ સરળીકરણના લીધે ઉત્પાદક, વેપારી, ઔદ્યોગિક કામદારોનો શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારના આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વોકલ ફોર લોકલની પહેલ હેઠળ તમામ જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથસાળ, હસ્તકલા અને ગ્રામોદ્યોગના 90 જેટલા ઉત્પાદનોને એક જિલ્લો એક પ્રોડક્ટ અંતર્ગત પસંદ કરવામાં આવેલ છે. આ ચીજ વસ્તુઓ તૈયાર કરનાર કારીગરો તેમના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હંમેશા તેમની પડખે રહી છે. રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનના મદદરૂપ થવા ₹11,000 કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચવામાં આવેલ છે. તાત્કાલિક એટલા માટે છે કે આ વખતે રેકોર્ડ ટાઈમમાં આ સહાય પૂરી પાડવામાં આવી છે. વાવણીથી વેચાણ સુધી ખેડૂતોને સાથે રહી ચડ ઉતર થતાં બજારના ભાવોમાં મદદરૂપ કરવા 9,50,000થી વધુ ખેડૂતો પાસેથી
રૂપિયા 18,000 કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસના ટેકાની ભાવે ખરીદ કરેલ છે. ખેડૂતોને ખેતી ક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેક્ટર, પાવર ટ્રેલર, સીડ ડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઈ આવે છે. નાના સીમાંત ખેડૂતોના માટે કૃષિ યાંત્રિકીકરણ, વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂપિયા 1,565 કરોડની જોગવાઈ સૂચવે છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભા કરવા, બજાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન સહાય માટે રૂપિયા 39 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં કઠોળ, તેલીબિયા, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભા કરવાનું આયોજન છે, જેના માટે રૂપિયા 12 કરોડની જોગવાઈ સૂચવું છું. રાજ્યમાં બગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્તાર છેલ્લા 2 વર્ષમાં લગભગ 2 લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યો છે અને ફળ, શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન 21 લાખ મેટ્રિક ટન સુધી વધુ થયું છે. રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતા પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં 25 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે. દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશને વાળવા સુફલામ પાઇપલાઇન યોજના માટે રૂપિયા 1237 કરોડ, સૌની યોજના માટે રૂપિયા 473 કરોડ અને કચ્છની યોજના માટે રૂપિયા 1,333 કરોડ એમ કુલ 3,043 કરોડની જોગવાઈ સૂચવી છે. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે, જેના માટે રૂપિયા 958 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવામાં લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે રૂપિયા 1,340 કરોડની જોગવાઈ સૂચવે છે. પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને લગતી માળખાકીય સુવિધાઓ સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઈ જવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, સંવર્ધન અને ગૌ કલ્યાણ માટે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે, જેના માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવે છે. ખેડૂતો, પશુપાલકો, સાગર ખેડૂતો પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા માટે રૂપિયા 1,539 કરોડની જોગવાઈ કરું છું. સહકારી મંડળીઓને બહુહેતુ કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે, જેમાં અનાજ સંગ્રહથી લઈ રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે, જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે, જે માટે રૂપિયા 112 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, જ્ઞાન આ 4 આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારી શક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં ઘણી અગત્યની છે. મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા લખપતિ દીદી અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિઓ વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયને સ્કેલઅપ કરવા માટે રૂપિયા 47 કરોડની જોગવાઈ સૂચવે છે. સખી મંડળ, સ્વસહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યો છે. સ્વસહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલઅપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય માટે રૂપિયા 45 કરોડની જોગવાઈ કરું છું. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન તેમજ બાળકો અને કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત રૂપિયા 972 કરોડની જોગવાઈ સૂચવું છું.
નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના શાળામાં પ્રવેશમાં છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના માટે ₹1250 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરું છું, જેના માટે ₹40 કરોડની જોગવાઈ છે.